કાલે 11 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ ધરું છું. ધ્રુવે ત્યારબાદ ધ્રુવ આગળ વનમાં ગયો. તે વનનું નામ મધુ હતું, કારણ કે તે વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો. તેથી તે વનને મધુવન કહેવામાં આવે છે. અને આ મધુનો દીકરો લવણ હતો, જેનો શ્રી શત્રુઘ્નજીએ વધ કર્યો હતો. અને શ્રી શત્રુઘ્નજીએ મથુરા પુરી વસાવી હતી, જેને આજે મથુરા કહેવામાં આવે છે. ધ્રુવ આ વનમાં જઈને તપ કરવા લાગ્યો. અને ધ્રુવનું તપ એટલું બળવાન હતું કે ભગવાન શ્રી હરિ સ્વયં ધ્રુવના હૃદયમાં તે સમાઈ ગયા અને ધ્રુવનો ભાર વધી ગયો. અને ધ્રુવ જ્યારે ડાબા પગ પર ઉભો રહીને જપ કરતો હતો, ત્યારે પૃથ્વી ડાબે તરફ નમતી હતી. અને ધ્રુવ જ્યારે જમણો પગ તરફ કરીને જ્યારે જપ કરતો હતો, ત્યારે પૃથ્વી જમણે નમતી હતી. અને આ રીતે પૃથ્વીના જે વાસીઓ છે તે વ્યાકુળ થઈ ઉઠ્યા અને દેવતાઓ પણ વ્યાકુળ થઈ ઉઠ્યા. ત્યારબાદ આ દેવતાઓના જે રાજા દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ અને તેમણે પુષ્માંડ નામના ઉપદેવતાઓને કહ્યું કે ધ્રુવની તપસ્યાને ભંગ કરો. ત્યારબાદ આ ઉપદેવતાઓએ ધ્રુવની માતા સુરુચિનું સ્વરૂપ ધારણ કર્યું. અને આ સુરુચિ એ ધ્રુવની સન્મુખ જઈને કહે છે કે હે ધ્રુવ, તારી ઉંમર તો 4-5 વર્ષની છે. તારી ઉંમર તો અત્યારે રમવાની અને કૂદવાની છે. તારે ત્યારબાદ ગૃહસ્થ બનવાનું છે. ત્યારબાદ તું વૃદ્ધ થઈશ. ત્યાર પછી તારે આ પ્રકારના જે તપ છે તે કરવાનું છે. અત્યારે તારી ઉંમર તો રમવાની અને કૂદવાની છે. તું આ તપ ત્યજી દે, અને તારી માતાની આ જ આજ્ઞા છે, તું આ તપ ત્યજી દે. ત્યારબાદ ધ્રુવનું ધ્યાન તે તરફ ગયું નહીં. ધ્રુવ ભગવાન શ્રી હરિની ભક્તિમાં લીન હતો. ત્યારબાદ સુરુચિએ કહ્યું કે હે ધ્રુવ, જો કેટલાક રાક્ષસો અસુરો તને મારવા માટે આવી રહ્યા છે, તું બચ અને અહીંથી ભાગી જા. પરંતુ ધ્રુવનું ધ્યાન તે તરફ પણ ગયું નહીં. ત્યારબાદ સુરુચિ ત્યાંથી જતી રહી. અને ત્યારબાદ અસુરો આવી ગયા. અને આ અસુરોના હાથમાં અનેક હથિયારો હતા. અને અસુરો ધ્રુવને જોઈને આ વ્યક્તિને ધ્રુવને અમે છોડીશું નહીં એવું કહેવા લાગ્યા અને ધ્રુવને ડરાવવા લાગ્યા. પરંતુ ધ્રુવનું ધ્યાન તે તરફ પણ ગયું નહીં. અને આ રીતે જે દેવતાઓએ બધા જ પ્રયત્નો કરી જોયા, પરંતુ ધ્રુવનું તપ ભંગ થયું નહીં. અને ત્યારબાદ દેવતાઓ એ ભગવાન શ્રી હરિના સન્મુખ ગયા અને કહ્યું કે એ ભગવાન શ્રી હરિ, ધ્રુવ ખૂબ જ આકરી તપસ્યા કરી રહ્યો છે. આ 5 વર્ષનો બાળક ખૂબ જ આકરી તપસ્યા કરી રહ્યો છે. તેને શું જોઈએ છે? તેને ઇન્દ્રાસન જોઈએ છે કે તેને કોઈ વરદાન જોઈએ છે? કંઈ સમજાતું નથી. પરંતુ ધ્રુવનું જે તપ છે તેનો તમે અંત લાવો અને તેનો અંત લાવો. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ કહ્યું કે મને જ્ઞાન છે કે ધ્રુવને શું જોઈએ છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિએ કહ્યું કે હું સ્વયં જઈને ધ્રુવનું જે તપ છે તેનો અંત કરીશ. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે ધ્રુવની સન્મુખ પ્રગટ થયા અને ધ્રુવને કહ્યું કે હે ધ્રુવ, તારી આંખો ખોલ, હું તારા સન્મુખ ઉભો છું અને તારે જે વર માંગવું હોય તે માંગી લે. ત્યારબાદ ધ્રુવે આંખો ખોલી અને ભગવાન શ્રી હરિને ચક્ર, શંખ અને ગદા ધારણ કરેલા જોયા. અને ધ્રુવ એ ભગવાન શ્રી હરિના ચરણોની વંદના કરી અને તેણે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી. ત્યારબાદ ભગવાન શ્રી હરિને કહ્યું કે હે પ્રભુ, મારી જે માતા છે સુનીતિ, તેણે કહ્યું હતું કે તું તારા બળથી કોઈ પદ પ્રાપ્ત કર. અને મેં પણ નિશ્ચય કર્યો છે કે હું મારા પુરુષાર્થથી રાજ સિંહાસન કરતા પણ ઊંચું પદ પ્રાપ્ત કરીશ. તે માટે જ હું આ તપ કરી રહ્યો છું. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ ધ્રુવને કહ્યું કે હે ધ્રુવ, હું તને એ સ્થાન આપીશ જે ધ્રુવ સ્થાન છે, જે સ્થાન આ ગ્રહો કરતા પણ ઉપર છે અને સૂર્ય ચંદ્ર કરતા પણ ઉપર છે. તારું સ્થાન બધાથી ઉપર રહેશે. તે સ્થાન હું તને આપીશ અને તું ત્યાં તે સ્થાન ઉપર કલ્પ જે સમય છે ત્યાં સુધી તું રહીશ. અને તારી માતા પણ ત્યાં વિમાનમાં તારી સાથે જ રહેશે. અને આ રીતે ધ્રુવને શ્રી હરિએ ધ્રુવ સ્થાન આપ્યું અને ધ્રુવ તે સ્થાન ઉપર જતો રહ્યો.